ભાવનગર લઠ્ઠાકાંડ મામલે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ અધિકારીઓ સાથે બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી। તેમણે મૃતક 8 લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી। મંત્રીના જણાવ્યા મુજબ પોલીસની તાત્કાલિક કામગીરીથી વધુ જાનહાનિ અટકાવી શકાઈ હતી અને 29 લોકોને શોધી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યારે 16 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે। ઘટનાની ગંભીરતા જોતા સરકારે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હોવાનું જણાવાયું હતું। નિષ્કાળજી દાખવનાર અધિકારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરાઈ છે। દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપતા મંત્રીએ આ મામલે રાજનીતિ ન કરવાની અપીલ કરી હતી। સટી હોસ્પિટલ આ બધાની બાબતોની અંદર મને એવું લાગે છે કે ખોટી કોઈ માહિતીના આધાર ઉપર આ પ્રકારની વાત ન ફેલાય, જેનાથી એના પરિવારને ચિંતા થાય। ચોક્કસ આપના ધ્યાનમાં હોય તો અમારું ધ્યાન દોરો, પોલીસનું ધ્યાન દોરો। આવું થયું છે તો એની પર પણ અમે એક્શન લેવા તૈયાર। આવું લગભગ સંભવ નથી, કારણ કે આવી ગંભીરતા આખી રાજ્ય સરકારે લીધી છે અને હજી પણ એ ગંભીરતાપૂર્વક જ રાજ્ય સરકાર આગળ